મારું નામ કુલદીપ ભટ્ટ છે. મારું નામ અંકિતા ઝાલા છે. અને અમે તમારું સ્વાગત કરીએ છીએ. તો આજે આપણે લઈને આવ્યા છીએ wrong answer but નહીં right answer but wrong answer question answer. તો ચાલો આપણે સ્ટાર્ટ કરીએ. આમાં હું ગુજરાતીમાં તમને સમજાવી દઉં કે આમાં આપણે એક ક્વેશ્ચનને 3 પ્રશ્ન પૂછવાના આવશે. આવા 3 રાઉન્ડ રહેશે અને જો આપણે સાચો પ્રશ્ન પૂછવાનો પણ એનો જવાબ ખોટો દેશે. જો એ સાચો એનો જવાબ દઈ દીધો તો એનો આ ફેસ એને પાણીમાં ડીપ ડૂબો કરવું પડશે. તો ચાલો આપણે સ્ટાર્ટ કરીએ. ચાલો કુલદીપભાઈ સ્ટાર્ટ. ચાલો. કુલદીપભાઈ તમારે શું ચોટલા વાળવાના છે? કોણ આ વાળ આપણે મોટા કર્યા છે તે ક્યાં છે બાપા? આ માથા શું છે? આ તો હું કાટા છે. માથા કાઢા હોય ગસ ના રે ના. તમે તમે શું કરો છો? તમે કોણ છો? એટલે આમ કોણ છો? કોણ? સ્ત્રી પશુ પક્ષી તો નર જ છો ને? સાચું જ છે ને? તો તમે નર જ છો. આ નર જ છે. બોલો પાણીમાં તમને શું તો નરમાં જ આવો ને. રૂમાલે કાપી દે. તો આ રાઉન્ડ અહીંયા જ પૂરો થાય છે. અહીંથી પાછો બીજો રાઉન્ડ સ્ટાર્ટ થાય છે. તો ચાલો આપણે રાઉન્ડ સ્ટાર્ટ કરીએ. ચાલો પાછું કુલદીપભાઈ નો વારો. ચાલો લ્યો. ચલો આપણે કુલદીપભાઈને કેવા પૂછાય પ્રશ્ન પૂછે છે. ચાલો કુલદીપભાઈ તમે શું કરો છો? હું તો હવે દરિયાએ છું બે. દરિયા શું કરો છો? દરિયે હું છે ને હવે કાંટા વીણું છું. તમે નર છો કે નારી છો? હું કશું છું. પશુમાં એવું છે નરે આવે ને નારી પણ આવે છે. હું છે ને છોટું બચ્ચું છું. બચ્ચું પણ પણ કેમાં નરમાં બનાવી નારી ખબર નથી મને તો. ના એ ના તો એ પૂછડી છે. ચાલો હું નારી છું. બસ ચાલો આનો ક્વેશ્ચન પૂરા. અમે અત્યાર સુધી એક વાત છે ને એને માથા ઉપર કાઢતા હતા એમને. ચાલો હવે તમને ચલો કમલેશ સર તમારા ઘરવાળીનું નામ? કાંતુ કોણ? હા બસ એ એ કોણ? કોણ છે? નારી નારી છે ને? કાંતુ તો નારી તો હોય. આપણો વારો નથી આવવાનો લાગતો. ચાલો હવે આપણે ત્રીજો રાઉન્ડ જો કુલદીપભાઈ અમારી સાથે તમારે લપ નથી કરવાની. આ કે નામ જ આપણે યસ જવાબ તમે કહી દેવાનો. દેવાનું. ચાલો કુલદીપભાઈ તમારું સ્ટડી સ્ટાન્ડર્ડ કુલદીપભાઈ તમારું સ્ટડી સ્ટાન્ડર્ડ કેટલાનું છે? મને નથી ખબર નથી એનું જ કહેવાનું. આમ તો કોને કોણ બોલે છે કુલદીપભાઈ તમારા મમ્મીનું નામ શું છે? ગુંદરી બે એ નર્મિક ના છે. નર ગુંદરી ના આવે. હાલો પૂરું છે. ચાલો ઘૂમી ફીરીને ચાલો તમારા બાબાનું નામ? નામ જસ્ટ નામ. તમારા છોકરા નામ શું છે? મનસુખ. મનસુખ નર છે કે નારી છે? મનસુખ શું કરે? એ કામ શું કરે છે? ચાલો હું બોલે લાસ્ટ આગળ ટલાન ફેરા. હું કરે કેટલા પગ છે? ચાલો આ વખતે આ વખતે કમ્પ્લેન કરી નથી. હવે તમારું નામ? માનભાઈ. માનભાઈ કોણ? એટલે માનભાઈ કોણ છે? માનભાઈ કોણ છે એટલે એની આગળ પાછળનો સવાલ મતલબ કે શું કહે નર છે નારી છે? નર છે. ઓહો બે સ્પેશિયલ છત્રીજો છે હો. તમે ક્યાં ઊભા? હું આકાશમાં ઊભું છું. ઉડો મેં કીધું હું આ જગ્યાએ ઊભી છું મતલબ કે મિસ્ટર ઝાલા. મિસ્ટર ઝાલા અત્યારે તમે શું કરો? ઊભા કે બેઠા? ઊભા હો. તમે કયા ગામના વતની છો? ઓહો વૃદ્ધિ મેડમ. યસ તમારા ઘરવાળાનું નામ? ઘરવાળાનું નામ? લખો 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 કોણ લખો છે? કેવો હશે? લખો ને ભૂસો. અરે પણ લખો ના, કેવો ના, હશે? ના, નરસિંહ નારી છે. નારી? ચલો
નાની ને બાર લાંબા છે કે ટૂંકા છે? એ તો બધું નથી ખબર. એ ખબર નથી. ખબર નથી આવતી. લાંબા છે કે ટૂંકા છે? લાંબા કે ટૂંકા છે? હે? લાંબા બાર કે છે આ બાર લાંબા છે કે ટૂંકા છે? બોયકટ છે કે લાંબા છે? આમ જો આવડે લાંબા છે કે આવડે ટૂંકા છે? એ તો મને ખબર ને નથી. ઈ તમારે જવાબ એને પાકો દેવાનો છે તો આ ક્વેશ્ચન પૂરા થઈ જશે અહીંયા. હાલો લાંબા કે ટૂંકા? લાંબા. નાની ને તો લાંબા જ હોય. ચાલો, હાલો. આ વખતે અમે એટલે જ હતું. આ વખતે અમે આ નર નારીમાં બહુ જ જીત્યા છીએ આ લોકોમાં. કેમ કે કન્ફ્યુઝ થઈ જાય કે અમારામાં જવાબ શું દેવો. તો અમારા આ રાઉન્ડ અહીંયા જ બધા પૂરા થાય છે. તો જો તમને આજનો વિડીયો સારો લાગ્યો હોય તો પ્લીઝ લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. આવજો.